ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સુરતમાં મોડલની કાર સળગાવવા મામલે મુખ્ય આરોપી મિતેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે। મિતેશ જૈનના કહેવાથી કાર સળગાવાઈ હતી। કારમાં આગ ચાંપનાર બે આરોપીની થઈ ચૂકી છે ધરપકડ। તો 29 મેના રોજ મોડલ આંચલ સિંહની મર્સિડીઝ કારને આગ ચાંપી હતી। મોડલે મિતેશ જૈન પર લગાવ્યા છે ગંભીર આક્ષેપ। સંબંધ રાખવા માટે મોડલને દબાણ કરતો હતો મિતેશ જૈન। એસિડ અટેક અને સળગાવી દેવાની ધમકી આપતો હતો। મોડલના સગા સંબંધીઓની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું। કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, જે પ્રકારથી જે મુખ્ય આરોપી છે તે સામે આવ્યો છે મિતેશ જૈન, શું વધુ અપડેટ આ સમગ્ર મામલે કીર્તેશ? બિલકુલ, સુરતની તનિષ્કા નામની જે મોડલ છે તેની ગાડી સળગાવવાની ઘટના એક અઠવાડિયા પહેલા બની હતી। જોકે આ તનિષ્કાને ખ્યાલ આવ્યો કે એની ગાડીમાં જીપીઆરએસ લગાડવામાં આવી છે અને 2 દિવસ પહેલા સુરતના અલથાણ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ લેખિતમાં આપવામાં આવી હતી। જોકે સમગ્ર ઘટનામાં નિતેશ જૈન છે કે જે આ મોડલ છે તેનો સંકી પ્રેમી છે અને છેલ્લા લાંબા સમયથી તેને પામવા માટે આ પ્રકારની હરકતો કરે છે। તેના પર બળાત્કારની મોડલ ઉપર ફાયરિંગની ઘટનામાં સામે આવ્યું હતું। જે પ્રકારે આ ગાડી સળગાવી છે જેમાં પકડાયેલા આરોપીઓએ સુરત વિશ્વ પોલીસ સ્ટેશનમાં કબૂલ્યું છે કે મિતેશ જૈનના કહેવા પર તેને મોડલની ગાડી સળગાવી હતી, જેને આધારે અને જે રીતે મોડલની ગાડીમાં જીપીઆરએસ લગાડવામાં હતા બંને ગુના હેઠળ મિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી છે। ખાસ કરીને મિતેશ જૈને મોડલ ઉપર એસિડ એટેક અને તેના પરિવારને જાનથી મારી નાખવાના પ્રયાસની જે ફરિયાદ કરવામાં આવી છે એટલે તમામ રીતે મિતેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે। કીર્તેશ, મિતેશ જૈન શું કરે છે તેના વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે? બિલકુલ, મિતેશ જૈન સુરતમાં કાપડ ઉદ્યોગમાં જોડાયેલા વેપારીનો પુત્ર છે અને તનિષ્કા સાથે તેના 2017થી પ્રેમ સંબંધો ચાલી આવતા હતા, પણ બે વચ્ચે અનબન થતા 2019 બાદ આ બંનેના સંબંધો વિખૂટા પડી ગયા હતા। ત્યારબાદ સતત મિતેશ જૈન છે તે મોડલને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરે છે અને સતત તેનો પીછો કરી તેને હેરાન કરતો હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। પેટા ચૂંટણીના ગરમાવા વચ્ચે આપ કોંગ્રેસ આમને સામને। કેજરીવાલના કોંગ્રેસ પર પ્રહાર બાદ મેવાણીનો પલટવાર। કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે તેવું કેજરીવાલ કહી રહ્યા છે। કોંગ્રેસ દગાખોર અને ભાજપના આદેશો પર ચાલે છે। કેજરીવાલ બકવાસ કરે છે તેવું જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે। આપના સાથે મેવાણીએ કોંગ્રેસ પર પણ ટોણો માર્યો છે। 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ તેવું તેઓ કહી રહ્યા છે। તમે 4 દિવસ આવીને કેમ્પેન કરીને જતા રહેશો, કોંગ્રેસની કારતૂસોને બહાર કાઢીને મૂકો એટલે વાત પતે। ये कांग्रेस गुजरात के लोगों के लिए काम नहीं करती, ये बीजेपी के लिए काम करती है। बीजेपी की चाकरी करती है, ये बीजेपी की नौकरी करती है। कांग्रेस करती है कि नहीं करती है? बीजेपी की जेब में बैठी है, बीजेपी की गोद में बैठी है कांग्रेस। અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતાની ભાજપની સર્વિસમાં છે। આ બકવાસ છે ને નોનસેન્સ છે। 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ। તમે તો 4 દિવસ માટે આવીને કેમ્પેન કરીને જતા રહેશો। એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સિપાહીઓ છે જે 25 વર્ષથી 30 વર્ષથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ સંઘ પરિવારના ભાજપની સામે લડી રહ્યા છે। તો પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ છે। કડી અને વિસાવદર બેઠક પર યોજાશે પેટા ચૂંટણી। ભાજપ અને કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવાર। ભાજપ કોંગ્રેસ ગમે ત્યારે જાહેર કરી શકે છે ઉમેદવાર। કોળી ઠાકોર સેના દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરાયો છે। સેક્ટર 3માં આવેલા ઠાકોર સમાજના સંકુલ મામલે વિરોધનો વંટોળ જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે। ઠાકોર સમાજનું સંકુલ અન્ય સમાજના લોકોને ભાડે આપવા મામલે વિરોધ ચાલી રહ્યો છે, જેને લઈને પાટણથી ગાંધીનગર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। એ લોકોનું કેવું એવું છે કે અમારે ટ્રસ્ટીઓને વાત કરવી પડશે, અમારે પેલા ટ્રસ્ટીઓને વાત કરવી। હકીકતમાં કોઈ ટ્રસ્ટીઓ ફોન ઉપાડતા નથી, એનું કેવું એવું છે। તો આજે અમે લોકો ભેગા એવા થયા છીએ કે જે સંકુલ અમને પરત નથી દઈ રહ્યા, તો એના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જે ટ્રસ્ટીઓ છે, જે 4 ટ્રસ્ટીઓ જેને 9 વર્ષનું જે ભાડા કરાર કરેલું છે, આ તમામ લોકોએ રાજીનામું દેવું જોઈએ। મહીસાગરના કડાણા તાલુકાના નાયબ મામલતદાર જે પંડ્યા વિવાદોમાં આવ્યા છે।
વર્ષ 2023માં મામલતદારની ગેરહાજરીમાં જે પંડ્યાએ એક જ દિવસમાં 357 આદિવાસી દાખલા ઇસ્યુ કરી દીધા હોવાનું સામે આવ્યું છે, જે મામલે સંતરામપુરના નાયબ કલેક્ટરે ફોજદારી ગુનો દાખલ કરીને શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત કરી છે, જે મામલે કડાણાના હાલના મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે નાયબ મામલતદાર જે પંડ્યા સામે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આવા 357 એટલે કે 357 અનુસૂચિત જનજાતિના સર્ટિફિકેટ્સ ઇસ્યુ કરવામાં આવ્યા। આમ તેઓ પાસે સત્તા ન હોવા છતાં તેઓ આ પ્રકારના સર્ટિફિકેટ ઇસ્યુ કરેલા છે। તો આ બાબતને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટરશ્રીએ કડાણા મામલતદારશ્રીને ફરિયાદ કરવા માટે સૂચન કરેલ। અડધા દિવસમાં નાયબ મામલતદાર શ્રી જે પંડ્યા દ્વારા 357 જેટલા આદિજાતિના દાખલાઓ કાઢી અને તેઓ ઉપર મામલતદાર શ્રીની સહી કરી દાખલા ઇસ્યુ કરેલા। તો દેશમાં ચોમાસાનું આગમન વહેલું થયું, પરંતુ ગુજરાતમાં આવતા આવતા ચોમાસાની ગતિ મંદ પડી છે। ત્યારે ગુજરાતમાં ચોમાસાની ક્યારે પધરામણી થશે તેમજ ક્યારે વાવણી લાયક વરસાદ થશે, આ તમામ માહિતી જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને ન્યૂઝ 18 ગુજરાતી સાથે કરી ખાસ વાતચીત। હવે ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે। 10મી જૂને નબળું ચોમાસું દેશના દક્ષિણ ભાગોમાં એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને કંઈક અંશે વડોદરાના ભાગોમાં આવી જવાની શક્યતા રહે છે, પરંતુ તારીખ 8, 9 ને 10માં લગભગ મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે મુંબઈ મહારાષ્ટ્રમાંથી વરસાદ થતાં 10, 11, 12માં પણ મુંબઈ મહારાષ્ટ્રમાં થોડોક વધુ વરસાદ થશે અને 12થી 15, 16માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે 12થી 15માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, વડોદરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। જો અત્યારે મૃગશીર નક્ષત્રમાં વાવણી કરવામાં આવે તો સીધાપાડામાંથી જે કોસેટા જે છે એમાંથી લગભગ ફૂંદા બહાર આવતા હોય છે, જે પાકને ખાઈ જાય, ખપેડી જેવા જીવજંતુ પડતા હોય છે। એટલે મૃગશીર નક્ષત્રમાં જીવજંતુઓની શક્યતા વધારે રહેતાં લગભગ માત્ર પાંદડા જ રહે અને પાંદડા ખાઈ જઈને ડાળખું રહે એવું બનવાની શક્યતા રહેતી હોય છે। એટલે વાવણી તો કરવી હોય તો કરી શકાય, પણ પાક જે છે એ કુદરતના આધીન, જીવજંતુના આધીન કેવો થાય છે તે જોવું રહ્યું। પણ 21 જૂન બાદ જે વરસાદ થાય છે આદ્રામાં તેનો ઉગાવો પાકનો સારો થતો હોય છે। આપણા ગરમ પવનના કારણે ચોમાસું અટકી જવામાં હતું એવું મારું માનવું છે, પરંતુ હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધશે। તારીખ 8થી 12માં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ચોમાસું ધીરે ધીરે આગળ વધતાં 10મી જૂને દક્ષિણ ગુજરાતના ભાગમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અને કેટલાક મધ્યપ્રદેશના ભાગમાં એક નબળું ચોમાસું આવશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 12થી 15 જૂનમાં કે 16 જૂનમાં એક વધુ સ્પેલવાળું ચોમાસું આવશે, મજબૂત, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લી, સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ સ્પેલના કારણે રાજ્યના ઘણા ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। પવનની ગતિ વધુ હશે, 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। ચોમાસું સક્રિય થયા પછી ઉત્તર પૂર્વ ભારતના વિવિધ રાજ્યોમાં સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે। આસામથી મણિપુર સુધી પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે સિક્કિમમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। ભૂસ્ખલન અને નદીઓના વહેણના કારણે પહાડી રાજ્યમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે। ભારતીય હવામાન વિભાગે થોડા દિવસો પહેલા પૂર્વોત્તરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી। આઈએમડીની આ આગાહી 16 વખત સાચી સાબિત થઈ છે। સતત વરસાદના કારણે સિક્કિમમાં ભૂસ્ખલનથી વિવિધ માર્ગોને જોડતા રસ્તાઓને નુકસાન થયું છે।
આના કારણે અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. અગાઉ એવું જાણવા મળ્યું છે કે ઉત્તર સિક્કિમમાં 500 પ્રવાસીઓ ફસાયા છે. સ્થાનિક વહીવટીતંત્રે અપડેટ આપતા કહ્યું છે કે ઓછામાં ઓછા 1500 પ્રવાસીઓ ફસાયેલા છે. બીજી તરફ નદીઓના વધતા પાણીના સ્તરને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સિક્કિમના ઉત્તર જિલ્લામાં સતત ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પરિસ્થિતિ ગંભીર છે. શનિવારે જિલ્લા વહીવટીતંત્રે માહિતી આપી હતી કે લાચેન અને લાચુંગ વિસ્તારોમાં લગભગ 1500 જેટલા પ્રવાસીઓ ફસાયેલા છે, કારણ કે ભૂસ્ખલનના કારણે મુખ્ય રસ્તાઓ કપાઈ ગયા છે. મંગળવારે રાત્રે મંગન જિલ્લામાં તીસ્તા નદીમાં એક પ્રવાસી વાહન પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું, 2 ઘાયલ થયા અને 8 હજુ પણ ગુમ છે. તો આસામથી લઈને મણિપુરમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિની વચ્ચે લોકોનું જનજીવન ઠપ. વિવિધ રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આસામથી મણિપુર સુધી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. તો સિક્કિમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે જનજીવન છે તે બેહાલ છે વિવિધ રાજ્યોમાં મુશળ વરસાદના કારણે. રવિવારે ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદના કારણે તીસ્તા નદીનો પ્રવાહ અચાનક વધી ગયો. નદીનો પ્રવાહ વધતા બાંધકામ હેઠળનો એક પુલનો ભાગ પણ પાણીમાં વહી ગયો હતો. ઉપરાંત સિક્કિમમાં ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનના કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાયું છે. અનેક મુખ્ય રસ્તાઓ પર કાટમાળ પડવાથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. તો સિક્કિમના દ્રશ્યો અહીં ભારે વરસાદના કારણે તીસ્તા નદીમાં પૂર આવ્યું છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કઈ રીતે અચાનક પાણીનો પ્રવાહ છે તે વધી ગયો છે. નદીઓ ઉફાન પર છે, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. તો ગાંડીતુર બની છે નદી. ઉલ્લેખનીય છે કે ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે, જેના કારણે જનજીવનમાં મુશ્કેલી. તો સિક્કિમના દ્રશ્યો. બીજી તરફ રવિવારે રાજ્યના અનેક ભાગો અને પાડોશી પ્રદેશોમાં અવિરત વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે આસામના ડિબ્રુગઢમાં જનજીવન ખોરવાઈ ગયું છે. સતત વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદીનું પાણીનું સ્તર ઊંચું આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ઘરો અને ખેતરોમાં પાણી ઘૂસી આવ્યા હતા. नदी ने डेंजर लेवल क्रॉस कर दिया है. अभी जितने भी मेरा 5 किलोमीटर का वाक होता है, जितने भी डाइक के इस तरफ घर हैं, सब घर में पानी आ गया है. सबने अपने जीवन जंती है डाइक पर लगा दिए हैं, सबने गाड़ी अपने डाइक पर लगा दी है. तो यह समय उनके लिए बहुत दुविधापूर्ण होता है. कहाँ खाना बनाए, कहाँ रहें, कहाँ सोए. लेकिन सरकार है इसका ध्यान लेगी, कुछ कोई व्यवस्था करेगी उनके लिए. कल जो सिचुएशन थी आज से उससे बहुत ज़्यादा पानी डेंजर लेवल के ऊपर आ रहा है. ये एक ऐसी जगह है जहाँ हम जाके एक्सरसाइज करते थे और सुरक्षा प्रशासन की दृष्टि से हम देख रहे हैं कि यहाँ पर बांध के इसे बंद कर दिया गया है. तो अभी हम भी समाज सभी लोगों से यही अपील करेंगे कि जैसा कि ये डेंजर जोन पे आ रहा है, तो आप सभी गवर्नमेंट के सारे निर्देशों का पालन करते हुए अपनी जान को जोखिम में न डालें, अपनी सुरक्षा का ध्यान दें एवं सरकार की सहायता करें. આ તરફ હિમાચલમાં પણ ભારે બરફવર્ષા થઈ છે. રોહતાંગમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતા સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પર્યટન શહેર પ્રખ્યાત પર્યટન સ્થળ રોહતાંગ પાસ પર મે અને જૂન મહિનામાં તાજી હિમવર્ષા થઈ રહી છે. આજે પણ વિશ્વવિખ્યાત રોહતાંગ પાસ પર અચાનક હવામાન બદલાયું અને અહીં હળવી હિમવર્ષા શરૂ થઈ. ત્યારબાદ અહીં પહોંચેલા પ્રવાસીઓએ અહીં હિમવર્ષાનો આનંદ માણ્યો. જણાવી દઈએ કે પર્યટન શહેર મનાલીમાં બંને ઉનાળાની પર્યટન ઋતુ પૂરજોશમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં મેદાની વિસ્તારોમાંથી ગરમીથી રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પર્વતો તરફ જઈ રહ્યા છે. મહત્વનું છે કે રોહતાંગમાં મેથી નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લો રાખવામાં આવે છે. નવેમ્બરથી મે સુધી ભારે હિમવર્ષાના લીધે રોહતાંગ પાસ બંધ કરવામાં આવે છે. તો હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં પણ ભારે બરફવર્ષા થતા જનજીવન ખોરવાયું છે. ચંબા જિલ્લાના આદિવાસી વિસ્તાર પાંગીને જિલ્લા મુખ્યાલય સાથે જોડતો રસ્તો હળવા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. જો કે 6 મહિના બાદ આ રસ્તો ફરી શરૂ કરાયો છે. ગયા વર્ષે 30 નવેમ્બરે ભારે હિમવર્ષાના કારણે વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો. જો કે હાલમાં લપસણા રસ્તાઓના કારણે વહીવટીતંત્ર
તંત્રે વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. આ તરફ શ્રીનગરમાં ભારે હિમપ્રપાત થયો છે. ભારે હિમવર્ષાના કારણે બરફના થર જામી ગયા છે. શ્રીનગર લેહ રોડ પર ઝુજીલા રસ્તા પર બરફ જામી જતા રસ્તો બંધ થયો હતો. કેટલાક સ્થળો છે તે બંધ કરવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે શ્રીનગરમાં ભારે હિમપ્રપાત થઈ રહ્યું છે, જેના કારણે જનજીવન પણ ઠપ થયું છે. તો કેટલાક સ્થળોએ રસ્તા પણ બંધ કરવામાં આવ્યા છે. શ્રીનગરમાં ભારે હિમપ્રપાત લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ઉપલેટાના વેણુ બે ડેમના દરવાજા ખોલાયા છે. વેણુ બે ડેમના 4 દરવાજા ખોલાયા છે. વેણુ ડેમના 20 દરવાજાનું સમારકામ કરવામાં આવશે. નદી કાંઠા વિસ્તારના ગામોને અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. તો ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. દરવાજાનું સમારકામ છે તે કરવામાં આવશે. કાંઠા વિસ્તારના ગામોને અવરજવર ન કરવાની પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. તો વેણુબે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર. ચોમાસા પહેલા ખાસ કરીને દરવાજાના સમારકામની કામગીરી છે તે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કાંઠા વિસ્તારના ગામના લોકોને ત્યાં અવરજવર ન કરવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. ચોમાસા પહેલા, વરસાદ પહેલા ડેમના દરવાજા છે તેનું સમારકામ ખૂબ જરૂરી છે. તેના કારણે સમારકામ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો વેણુ ડેમના 20 જેટલા દરવાજા છે કે જેનું સમારકામ કરવામાં આવશે. જાહેરમાં સૂચના આપવામાં આવી છે કે કાંઠા વિસ્તારના ગામોને ત્યાં અવરજવર ન કરવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. તો ઉપલેટાથી મહત્વપૂર્ણ સમાચાર. વેણુબે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. વેણુ ડેમના 20 દરવાજાનું સમારકામ કરવામાં આવનાર છે. કાંઠા વિસ્તારના ગામોને અવરજવર ન કરવાની સૂચના. તો ચોમાસા પહેલા ખાસ આ કામગીરી કરવામાં આવશે. મુનાફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મુનાફ, શું વધુ અપડેટ આ સમગ્ર મામલે? ચોક્કસ રૂપના ઉપલેટા પાસે ગદેશ્વર પાસે આવેલ વેણુ ડેમમાં આજે દરવાજા ખોલવામાં આવ્યા હતા. વેણુ ડેમના બે ડેમના દરવાજા 4 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેમાં વેણુ ડેમમાં દરવાજાને મેન્ટેનન્સ કામગીરી કરવાનું હોય તે હેતુસર પાણી ખોલવામાં આવ્યું હતું. વેણુ ડેમમાં કુલ 797 એમજીએફ પાણી અને તે ખોલવામાં આવ્યું હતું. વેણુ ડેમના અંદરમાં 294 એમજીએફ પાણીનો જથ્થોમાંથી 165 પાણી જે 823 ક્યુસેક પાણી ખોલવામાં આવ્યું હતું. તે વેણુ ડેમના અંદરમાં 129 પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવામાં આવ્યું હતું. જે ડેમના 4 દરવાજા ખોલા ડેમમાં સાઈડના નદીના કાંઠે અવરજવર ન કરવા તે સૂચના આપવામાં આવી હતી. જાડિયા, ગધેશ્વર, નાગવર, મેકા ટીમરી, નીલાકા, ગણોદ સહિત ભાદર નદીના કાંઠા વિસ્તારના ગામોના નદીમાં પટમાં ન જવા અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જી રૂપના. મુનાફ, બિલકુલ 20 જેટલા દરવાજા છે કે જેનું સમારકામ કરવામાં આવશે. કેટલો સમય લાગશે અને કેટલા દિવસ સુધી તંત્ર દ્વારા સૂચના છે કે લોકો અહીં આસપાસ ન આવે? હાલ તો જે ડેમનું જે મેન્ટેનન્સનું કામ દરવાજાનું કરવામાં આવે તેને લઈને હાલ તો સૂચના આપવામાં આવી છે. જે દરવાજાનું કામ થઈ જશે પછી જે થશે તેને લઈને હાલ તો ઉપરથી જે સૂચના આવી છે, જે એન્જિનિયર તરફથી સૂચના છે નદીના અંદરમાં ન જવું. બિલકુલ મુનાફ, આભાર સમગ્ર માહિતી બદલ. સવારે 11 કલાકે વેણુબે ડેમમાંથી 6828 ક્યુસેક પાણી 4 દરવાજા 4 ફૂટ ખોલી છોડવામાં આવી રહ્યું છે. વેણુબે સિંચાઈ યોજનાની કુલ સમુદ્ર ક્ષમતા 797 એમસીએફટી છે, જ્યારે હાલ 293 એમસીએફટી જેટલો પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. પાણી છોડ્યા બાદ ડેમમાં 129 એમસીએફટી જેટલો જથ્થો બચત રહેવા પામશે, જે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ. ખાખીને લજવી. તો દારૂ પીને વાહનો ચલાવતા લોકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવતી હોય છે, પણ અહીં જુઓ પોલીસ કર્મી જ દારૂના નશામાં ડ્રાઈવ જ નથી કરી રહ્યા, પણ અકસ્માત પણ સર્જી રહ્યા છે. અમદાવાદમાં 2 દિવસમાં 2 ઘટનાઓ બની છે,
ગઈકાલ રાત્રે રાણીપમાં કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો, 3 થી 4 વાહનોને અડફેટે લીધા। સ્થાનિકોનો આક્ષેપ છે કે કાર ચાલક કોન્સ્ટેબલ નશાની હાલતમાં હતો, તો સાઉથ બોપલમાં વીઆઈપી રોડ પર દારૂના નશામાં કાર ચાલકે બાઇક ચાલક મહિલાને અડફેટે લીધી। દારૂના નશામાં કાર ચલાવતા કાર ચાલકે પોતાની ઓળખ વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે આપી। એટલું જ નહીં, પીઆઈ તરીકે ઓળખ આપી લોકો વચ્ચે રોફ જમાવ્યો, પૈસાથી પતાવટ કરવાની ઓફર કરી। થોડા દિવસ અગાઉ એટલે કે 25 મેના દિવસે વડોદરામાં પણ આવો જ એક બનાવ બન્યો હતો, જેમાં છાણી પાસે નશામાં ચૂર એક વર્દીધારી પીએસઆઈએ અકસ્માત કર્યો। ખાકી વર્દીમાં યોગેન્દ્રસિંહ એચ પઢિયાર નામના પીએસઆઈને ચાલવાના કે ઊભા રહેવાના પણ હોશ નથી, એટલો નશો કર્યો છે। પીએસઆઈએ પોતાની હરકતથી વર્દીને પણ લજવી દીધી છે। તો એક તરફ કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો, તો બીજી તરફ નશામાં એક પોલીસ કર્મી જોવા મળી રહ્યો છે। તો અમદાવાદના રાણીપ બકરા મંડી પાસે અકસ્માતનો મામલો, વધુ એક વિડીયો સામે આવ્યો છે। લોકોએ અકસ્માત સર્જનાર પોલીસ કર્મીને માર માર્યો છે। કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો હતો। નશામાં અકસ્માત સર્જ્યાનો આરોપ છે। રાજ્યમાં ફરી એક વખત પોલીસ કર્મીએ અકસ્માત સર્જ્યો છે। શહેરના રાણીપ વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલે અકસ્માત સર્જતા 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। ગત મોડી રાત્રે નવી જેલ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ વેગેનાર કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને 3 લોકોને અડફેટે લીધા હતા। સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, જ્યારે આ સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા 3 લોકોને તાત્કાલિક સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે અકસ્માત સર્જનાર પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા માધોપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। જો કે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે। સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ કોન્સ્ટેબલ નશાની હાલતમાં હતો। જો કે તેણે નશીલા દ્રવ્યોનું સેવન કર્યું હતું કે કેમ એ તો પોલીસ તપાસ બાદ સામે આવશે। તો મોરબીના ઘોટુ ગામ નજીક ગંભીર અકસ્માત, રસ્તા પર આંખલાના કારણે સર્જાયો અકસ્માત। આંખલાને બચાવવા જતા સ્કોર્પિયો કાર બેકાબુ બની। કાર ડિવાઈડર કૂદીને સામેની બાજુમાં જતી અન્ય કાર સાથે અથડાઈ। અકસ્માતમાં 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। તો બીજી તરફ ધોરાજીમાં ટેન્કર અને બસ વચ્ચે અકસ્માતમાં 5 લોકોને ગંભીર ઇજા। ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત થતા ટેન્કરે પલટી મારી। બસમાં બેઠેલા 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે। ઇજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયા છે। અકસ્માત થતા ધોરાજી હાઈવે ઉપર ટ્રાફિક જામ, પોલીસ ઘટના સ્થળે પહોંચી। આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી। આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે। બોટાદ, અમરેલી, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 7 દિવસ સામાન્ય વરસાદ પડી શકે છે। રાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી, ખાસ કરીને નર્મદા, સુરત, તાપી અને નવસારી માટે આગાહી કરવામાં આવી છે। સાથે સાબરકાંઠા, દાહોદ જેવા વિસ્તારો માટે પણ આગાહી। તો બોટાદ, અમરેલી અને ભાવનગરમાં પણ સામાન્ય વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। તો આજે સૌરાષ્ટ્રના વિસ્તારો માટે વરસાદની આગાહી છે। ઉલ્લેખનીય છે કે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। આવનારા અઠવાડિયા માટે વરસાદની આ આગાહી કરવામાં આવી છે। દાહોદ બાદ હવે ભરૂચમાં મનરેગા કૌભાંડનો વિસ્ફોટ। 11 ગામોમાં ખોટા બિલના આધારે 19.64 લાખની ઉઘરાણી, મજૂરોને રોજગારી વગર યાંત્રિક કામો, કુલ 56 ગામોમાં 7.30 કરોડના કૌભાંડની શક્યતા। પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ તપાસમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે। દાહોદના ચકચારી મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચ જિલ્લામાં પણ આવી જ રીતનું કૌભાંડ સામે આવ્યું છે।
જેણે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. શહેરના એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગીર સોમનાથ જિલ્લાના બંને કોન્ટ્રાક્ટર જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝે ભરૂચ જિલ્લાના 11 ગામોમાં મનરેગા હેઠળના કામો માટે ખોટા બિલ બનાવીને અંદાજે ₹19.64 લાખ સરકાર પાસેથી વસૂલી લીધા હતા. આ સાથે જ ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ પણ આચરાયું હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે. તો ભરૂચના 11 ગામોમાં મનરેગા કૌભાંડ. આ પહેલા પણ મનરેગા કૌભાંડના અનેક કિસ્સા સામે આવ્યા, તો દાહોદ બાદ હવે ભરૂચમાં પણ મનરેગા કૌભાંડનો વિસ્ફોટ. ભરૂચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માંગ છે. અમે આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને આ તમામ જિલ્લાઓની જિલ્લા નિયામકની કચેરીઓ, એસપી કચેરી અને કલેક્ટર કચેરીની ઘેરાબંધી કરીશું. જો આમાં ભીનું સંકેલવામાં આવશે, જો આમાં આગળ તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમારે જન આંદોલનના માર્ગે જવું પડશે. રોડ બનાવવા માટેની જે એજન્સીઓ હતી તે એજન્સીઓનું કામ મુખ્યત્વે હતું તે રોડ બનાવવા માટેનું સામાન સામગ્રી પૂરું પાડવાનું, પરંતુ તે એજન્સીઓએ માત્ર સામાન પૂરું પાડવાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમજ કરાર આધારિત કર્મચારીઓ છે તેમની સાથે મેળાપીપણું કરી અને પૂર્વ આયોજિત કાવતરો રચી અને તેમાં કંઈ ગેરરીતિ આચરેલ છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.